રીતે પીપળાના પાયડા આપવામાં આવે છે પહેલાં. કે ના આવ્યા મેડમ તમે? જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે એક નવા બ્લોગની અંદર. આપણે આવી ગયા છે શોપિંગ કરવા માટે. કોનું શોપિંગ કરવાનું છે બધા? ઈંધોનું કા પીવું અભી સેન્ટ્રલ આના બુટ લેવાના. થોડુંક શોપિંગ કરી લઈએ પછી મળીએ તમને. કેવા છે ભાઈ? હા ચાલો. બોલો પિયા બેન, શું પીવું છે તમારે? શિવરાજપુર ફરવાઈ ગયા છે એમ ને? કેરીન રસ પીશો મેડમ? કેરીન રસ પાર્સલ કરાવી દીધું છે, ઘરે લઈ જવા. તો મિત્રો આજે આપણે આવી ગયા છે તેલ ચડાવવા માટે. અને આ મારા ફુવા છે, આ શિવો. આજે આપણે બધી વિધિ જાણવાની છે, તેલ કઈ રીતે ચડાવવાની છે. અહીંયા પૂજારી બાબાને બેહાડી દીધા છે. તો મળીએ થોડી વાર એને. તો ફાઇનલી ગાઈસ જોઈ શકો છો તમે, આ રીતે પીપળાના પાયડા આપવામાં આવે છે પહેલાં તેલ ચડાવવા માટે. અહીંયા બિલથી ઉપર તેલ ચડાવવાનું છે આપણે પહેલાં. તો આ રીતના તેલ આપવામાં આવે છે પીપળાના પાનમાં. અને બિલથી પર આંબાના પાન લગાવેલા છે ને ત્યાં આગળ 5 વાર લગાવવામાં આવે છે, જોઈ શકો. હવે કન્યાના વાળ પર લગાવવામાં આવશે તેલ, એને આપણે કહીએ છીએ તેલ ચડાવે એમ. હાંડી પૈસા છે ને, એક એક બધી લઈ લેજો. હા ચકુ, 1-1 રૂપિયો કાઢી લેવાનો હાંડીમથી. ચલો 2,000 રૂપિયા આપી દો, વધારે નહીં. કેટલા લે હતા? તો ફાઇનલ મિત્રો આપણે બોલાવી લીધા છે પાકિસ્તાનથી માણસો ગોળ વેચવા માટે. આ અમારા જિગ્નેશભાઈ, જિગ્નેશ કલાકાર. આ અંકુલભાઈ ઉપર જુઓ થોડોક શર્માઈ છે અંકુલભાઈ. આ મહેશભાઈ, આ અમારા કિરણભાઈ. ગોળ ખાવો કે ને આ બાજુ આપણા ભાઈઓ, આ બાજુ દીવો, આ શિવો. ડાયલોગ બોલ દો શિવા. દીવા ડાયરેક્ટ બોલ દો. મને શું ખબર તો ડાયલોગ બોલવાની છે. બ્યુટી પાર્લર વાળા માણસો બોલાવી લીધા છે પણ હાર નહીં નીકળતો એમનાથી. કે ના આવ્યા મેડમ તમે? ચાલો ચાલો ફટાફટ, પૈસા નહીં આપવામાં આવે. આ બાજુ મહેંદીનું કામકાજ ચાલે છે. જો શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે એમ કે છે ને.
આગળ પહેરે ને